કડી અને કલોલ વચ્ચેના બે રેલવે ફાટક આગામી 3 દિવસ માટે બંધ રહેશે। રેલવે વિભાગ દ્વારા 23, 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ ફાટક બંધ રાખવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ફાટક કડીના વડવાડા હનુમાનજી મંદિર પાસે અને કરણનગર રોડ પર આવેલા છે। રેલવે લાઇનના ઓવરહોલિંગ અને મશીન ટેમ્પરિંગની કામગીરી હાથ ધરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે રેલવે લાઇન ચાલુ રહેશે, ટ્રેનોની અવરજવર યથાવત રહેશે। મહેસાણાના રાધનપુર 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલોના ટ્રાયલ પડવો ભારે પડ્યો। સવારથી જ મોટી લાઇનો, વાહન ચાલકો પરેશાન। રાધનપુર ચોકડીથી પાંજોટ રોડ સુધી લાંબી વાહનોની કતારો। રાધનપુર ચોકડીથી મોટેરા રોડ ચોકડી સુધી ટ્રાફિક જામ। મહેસાણા શહેરમાં વ્યસ્ત રાધનપુર 4 રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી શરૂ કરાયેલા ટ્રાફિક સિગ્નલના ટ્રાયલ દરમિયાન સવારથી જ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ છે। સવારના સમયે રાધનપુર ચોકડીથી પાંજોટ રોડ તરફ તેમજ રાધનપુર ચોકડીથી મોટેરા રોડ ચોકડી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। ટ્રાફિક સિગ્નલના સમયગાળા અને વાહન ચાલકોની અજાણતાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈ સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષી પ્રેમીઓના માનીતા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ 2 દિવસ દરમિયાન અભયારણ્યમાં દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બહુચરાજી તાલુકાની પીએમશ્રી શંખલપુર અનુપમ પ્રાથમિક શાળામાં બુધવારે બાળ આરોગ્ય મેળો અને એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સહયોગથી દેસાઈ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। આ મેળામાં શંખલપુર, ફીચંડી, એંદલા અને બહુચરાજીની હીરાપ્રભુ પ્રાથમિક શાળામાં કુલ 1160 બાળકોએ ભાગ લીધો હતો। મેળા દરમિયાન બાળકોના દાંત અને હિમોગ્લોબિનનું નિષ્ણાંતો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા ડીસા નજીક બનાસ પુલ પર આજે સવારે ધુમ્મસને કારણે 4 વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ એસટી બસ પાછળ દૂધનું ટેન્કર અને આગળ ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો। બંને બસ વચ્ચે ઇકો કાર આવી જતા ઇકો આગળ અને પાછળ બંને ભાગેથી ભાગીને ભૂકો થઈ ગઈ હતી, જ્યારે ટેન્કર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી। અત્યાર સુધીના અહેવાલ મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી।